વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 સોશિયલ સાયન્સ ચેપ્ટર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમણે વિશ્વના દેશોને નજીક લાવી દીધા છે. દેશ દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો છે. નવો અભિગમ ઉદ્ભવ્યો છે. રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ અભિમુખ થયા છે. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. તો વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન હોવા છતાં જોડાઈ ગયા છે. પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો જોઈએ તો આપણા પ્રાચીન ભારતના મહાન જે ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. તેમાં ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્તમ ફાળો આપ્યો છે, જે આપણા માટે ગૌરવની વાત છે. માત્ર ભારતે સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. પ્રાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. મોટાભાગની વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ જે ધરાવે છે તો એની શોધોમાં એક અથવા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. તો વિશ્વની જે શોધો છે એના મૂળમાં પણ ભારતનું વિજ્ઞાન અને ટેકનિકલ જ્ઞાન એ બંને સમાયેલું જોવા મળે છે. તો આપણે આ પાઠમાં એ જોઈશું કે ભારતે એવી કઈ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એને શોધો કરી છે પ્રાચીન યુગમાં કે જે આજે પણ આપણને આશીર્વાદરૂપ છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું ધાતુ વિદ્યા. તો પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, એટલે કે નૃત્ય કરતી સ્ત્રી, એની પ્રતિમા સિંધુકાલીન સમયમાં એટલે કે 5000 વર્ષ પહેલાં પણ ભારતમાં આવી ધાતુ વિદ્યા હતી કે એ સમયે પણ આવી નૃત્ય કરતી સ્ત્રીની પ્રતિમાઓ તે બનાવતા હતા. તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલામાં ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ, ધનુર્ધારી રામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સુડીઓ વગેરે ગણાવી શકાય. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી. તો ભારત પ્રાચીન સમયથી ધાતુ વિદ્યામાં પારંગત હતો તેવું આપણે આના ઉપરથી કહી શકીએ. ત્યારબાદ રસાયણ વિદ્યા. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો
છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના નાગાર્જુનને આચાર્ય માનવામાં આવે છે. એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દૃશ્યમાન થાય છે. 7.5 ફૂટ ઊંચી, 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ એટલે કે બિહારમાંથી મળી આવેલી છે તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા એટલે કે વિક્રમાદિત્ય દિલ્હીમાં નિર્માણ કરાવેલા વિજય સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ નથી લાગ્યો. આ ભારતની રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ લોહ સ્તંભ દિલ્હી. તો આજે પણ તે સ્તંભને કાટ લાગ્યો નથી, એટલે કે એના ઉપર કોઈ પણ પ્રકારની તેના પર હવામાનની અસર થઈ નથી. તો આ છે ભારતના રસાયણ વિદ્યા એટલે કે રસાયણ ક્ષેત્રે ભારત પ્રાચીન સમયમાં પણ કેટલું આગળ હતું તે આપણે આના પરથી કહી શકીએ છીએ. ત્રીજી છે વૈદક વિદ્યા શૈલ ચિકિત્સા. પ્રાચીન સમયથી ભારતે વૈદક વિદ્યા એટલે કે વૈદ દ્વારા જે આયુર્વેદ આપણે જે કહીએ છીએ એ વિદ્યાને શૈલ ચિકિત્સા એટલે કે ઓપરેશનો જે આપણે કાપ જે વાડ કાપ જેને કહેવાય એના ક્ષેત્રે પણ અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટે પોતાના સંસાધનોથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા લખેલું છે અને એમના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતામાં શૈલ ચિકિત્સા એટલે કે વાડ કાપ વિદ્યા શસ્ત્રક્રિયા જેને આજે આપણે ઓપરેશન કહીએ છીએ તો એના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા હતા. એટલા તીક્ષ્ણ હથિયારો હતા. વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા પ્રત્યેક વૈદ માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી બને છે. આજે પણ જે મેડિકલ કે પેરામેડિકલના વિદ્યાર્થીઓ છે એમને પણ આજે ભણવા માટે આ ગ્રંથોનો ઉપયોગ કરવો પડે છે અને આ ગ્રંથને આધારિત એમનો અભ્યાસ ચાલે છે. અહીંયા આપણે ચિત્રમાં મહર્ષિ સુશ્રુત જોઈ શકીએ છીએ કે આંખના પણ તે સમયે પ્રાચીન સમયમાં ઓપરેશનો થતા હતા અને એનું ચિત્ર અહીંયા બતાવેલું છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ, દવાના ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવેલા છે. વાડકામ કાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ એટલે કે જે આ વાડકાપ કરવામાં આવતું એની ઉપર
એવો પાટો બાંધવામાં આવતો કે જેથી લોહી વહી ન જાય. તો પરિભ્રમણ અટકાવવા પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતીઓ, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાટકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો કરતા. તેઓ સ્ત્રી અને બાળ રોગોના નિષ્ણાત પણ હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાડવાની પરેજી, એટલે કે જે જરી આપણે પાડીએ છીએ તેવી પરેજી પણ આપતા હતા. એટલે કહી શકાય કે પ્રાચીન સમયમાં પણ તે સમયે વાડકાપમાં, દવાઓમાં, એટલે કે આયુર્વેદમાં પણ આપણું ભારત કેટલું આગળ હતું તે આપણે એના ઉપરથી કહી શકીએ છીએ. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. અશ્વ એટલે કે ઘોડા, હસ્તી હાથીના રોગો પર ગ્રંથો લખાયેલા છે. એમાં હસ્તી આયુર્વેદ એટલે કે હાથીઓ માટેનું અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર એટલે કે ઘોડાઓ માટેનું, કારણ કે તે સમયે રાજાઓ હતા, રાજાઓ હાથી અને ઘોડાઓ રાખતા હતા, તો એમના માટે પણ તે અશ્વશાસ્ત્ર અને હસ્તી આયુર્વેદ જે શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર છે તે ખૂબ જ પ્રખ્યાત છે. વૈદક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્ત્વનો ફાળો આપ્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ કે ગણિત શાસ્ત્ર, જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગુત્સમદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. માઇજો દડો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે કે તે સમયે પણ દશાંશ પદ્ધતિ હતી. આપણા વિષ્ણુ પુરાણની અંદર પણ આવી ગણિતજ્ઞની શોધ અને એની પાછળ શૂન્યો મૂકવાથીની સંખ્યાને શું કહેવાય એના નામ પણ નિર્ધારિત કરેલા છે. તો આ ભાસ્કરાચાર્યે ઈસવીસન 1150માં લીલાવતી ગણિત, બીજગણિત નામના ગ્રંથો લખ્યા. તેમણે સરવાળા તથા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા. બોધાયન પ્રમેય, ત્રિકોણમિતિ, આપસ્તંભે, સુલભ સૂત્રોમાં ઈસવીસન 800 પૂર્વે એટલે કે આજથી લગભગ 2800 વર્ષ પહેલાં પણ વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. એમાં પણ આ સિદ્ધાંતોનું વિશ્લેષણ છે. આર્યભટ્ટના આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈની કિંમત 22 એટલે કે 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદન કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. આજે પણ આપણા ગણિતમાં પાઈની કિંમત અને પાઈ દ્વારા શોધાય છે. તેનું માપ ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટીયમ જેવા ગ્રંથ લખ્યા હતા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. તેમાં બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય છે. એટલે કહી શકાય કે
ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અને અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી છે. હવે અન્ય વિજ્ઞાનો, તો પ્રાચીન ભારતમાં જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું નિર્માણ થયું. તો વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ જોઈએ તો પ્રજનન શાસ્ત્ર, યાદ રાખજો વિદ્યાર્થીઓ, એના કરતા કોણ છે? તો પ્રજનન શાસ્ત્ર ભ્રાભ્રવ્ય પાંચાલે લખેલું છે. ચક્રપાણી દત્ત ચિકિત્સા સંગ્રહ લખેલો છે ચક્રપાણી દત્તે. વાત્સાયનનું કામસૂત્ર છે. મહામુનિ પરાશરનું વૃક્ષ આયુર્વેદ, મહર્ષિ પતંજલિનું યોગશાસ્ત્ર, મહર્ષિ ભારદ્વાજનું યંત્ર સર્વસ્વ અને શક મુનિનું કાલગણના. આજે આપણે જે કેલેન્ડરમાં જે કાલગણના જે ગણીએ છીએ, કાળ જે દિવસના ચોઘડિયા શક મુનિના છે. તો આમ ભારતની અંદર વિજ્ઞાન ક્ષેત્રે પણ પ્રાચીન સમયનો વારસો ઘણો બધો મળેલો છે. હવે આપણે જોઈએ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. તો શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહોને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેમ સાબિત કર્યું હતું, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા છે. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગોમાં વહેંચનાર વરામિહિર મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચાઓ, ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવી છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી કેવી નિપુણતા ધરાવતા હતા. અહીંયા ચિત્રમાં આપણે વરામિહિરને જોઈ શકીએ છીએ. તો જ્યોતિષશાસ્ત્રી હતા અને તેમણે આપણને જે આજે જ્યોતિષશાસ્ત્ર આપેલ તે પ્રાચીન સમયની ભેટ છે. તો આવા પ્રાચીન સમયમાં આપણા ભારતમાં પ્રાચીન શાસ્ત્રીઓ જે થઈ ગયા છે, એમણે આપણા ભારતને ઘણો બધો વિજ્ઞાન ક્ષેત્રે, ગણિત ક્ષેત્રે, જ્યોતિષ ક્ષેત્રે, ખગોળ ક્ષેત્રે આપણને વારસો આપેલો છે. ત્યારબાદ જોઈએ વાસ્તુશાસ્ત્ર. તો પ્રાચીન સમયમાં વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું આપણા ભારતનું પ્રદાન હતું. વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે, જેની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૃત થઈ રહી છે. પ્રાચીન ભારતમાં આપણે જોઈએ છીએ કે આપણા જે પ્રાચીન સમયના જે ગ્રંથો છે, એમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનો વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. આપણે આજે પણ કહીએ છીએ કે જ્યારે પૃથ્વી ઉપર જ્યારે સર્જન થયું માનવીનું, એ પહેલાં બ્રહ્માએ પૃથ્વીનું સર્જન કર્યું હતું. એટલે કે એના ઉપર બ્રહ્મા સૌથી પહેલાં વાસ્તુશાસ્ત્રના જે કહી શકાય કે જે વાસ્તુશાસ્ત્રી હતા તેવું બ્રહ્મા કહી શકાય. ત્યારબાદ આપણે જે મહાભારત જેવા ગ્રંથમાં જોઈએ છે કે ઇન્દ્રપ્રસ્થ જેવી નગરીનું સર્જન તે વખતે વિશ્વકર્માએ કર્યું હતું. તો વાસ્તુશાસ્ત્રમાં તેમનું યોગદાન છે. તો પ્રાચીન સમયથી આપણા ભારતમાં વાસ્તુશાસ્ત્રીઓ જે થઈ ગયા છે. તો આ વાસ્તુશાસ્ત્ર એટલે શું? તો વાસ્તુશાસ્ત્ર એટલે
રહેવાની જગ્યા, મંદિર હોય, મહેલ હોય, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવેલું હોય વાસ્તુશાસ્ત્રમાં. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. અહીંયા ચિત્રમાં વિશ્વકર્માનું ચિત્ર બતાવેલું છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન એટલે કે ઘરની અંદર કઈ જગ્યાએ શાની ગોઠવણી કરેલી, કે દેવ મંદિર કઈ દિશામાં રાખવું, બ્રહ્મસ્થાન કઈ દિશામાં રાખવું, ભોજન કક્ષ એટલે કે રસોડું એટલે કે કિચન કઈ દિશામાં, શયનખંડ, વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી હોય છે. વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. પહેલાં ભારતની અંદર વાસ્તુશાસ્ત્રની સ્વીકૃતિ નહોતી, પરંતુ જ્યારે આપણા ભારતના વાસ્તુશાસ્ત્રને વિદેશમાં અપનાવ્યું ત્યારે વિદેશમાં તેની મહત્તા સમજાઈ, ત્યારે હવે ભારતમાં તેની મહત્તા સમજાઈ છે. વિદેશમાં તેની સ્વીકૃતિ થઈ એટલે કહી શકાય કે વાયા વિદેશ જ્યારે થાય છે ત્યારે આપણને તેની મહત્તા સમજાય છે. વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે, જ્યારે તેને હવે વિદેશમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયો છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. વિવિધતામાં એકતા એક ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, એ ભૂલવું ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ પાઠની અંદર આપણે ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રાચીન સમયમાં કેટલું આગળ હતું તે વિશે આજે આપણે જોયું. તો આજે આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે. અસ્તુ.